ઉમિયા કપડવંતથી ઊંઝા દોડનો પ્રારંભ કરાવ્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રીએ દોડનો પ્રારંભ કરાવ્યો। પુરુષોત્તમ રૂપાલાએ 205 કિલોમીટરની દોડનો પ્રારંભ કરાવ્યો। ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખની ઉપસ્થિતિ, બાબુભાઈ પટેલ સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। અલ્તાફ શેખ બોલો ઉમિયા માતાજી જય। આજે મા ઉમિયા માતાના ધામે કપડવંત વિસ્તારમાંથી આજે યુવાન મિત્રો રિલે દોડનું ખૂબ સુંદર આયોજન કર્યું છે અને કપડવંત શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના 61 યુવાન મિત્રો અને કુલ 205 યુવાન મિત્રો રિલે દોડ લઈને આજે માતાજીની ધજા લઈ અને આવતીકાલે 24 કલાકની અંદર 205 કિલોમીટર કાપી અને ઊંઝા મુકામે પહોંચનાર છે। તો ઐતિહાસિક રેકોર્ડના આ સર્વે યુવાન મિત્રો સાક્ષી બન્યા છે। સમાજના આગેવાનો અને સર્વે મિત્રો એ ઉપસ્થિત છે। સર્વને માં ઊંઝાના જય ઉમિયામાં સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો। ઓમ શાંતિ શાંતિ શાંતિ। બોલો ઉમિયા માતાજી જય। अभी नहीं और जोर से बोलो उमिया उमिया। भारत माता की वंदे वंदे वंदे। ओम अस्तु। धन्यवाद। भारत माता की, भारत माता की। नमः पार्वती पति हर हर महादेव। ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય પુરુષોત્તમભાઈ રૂપાલાજી। આમ તો આખી યુટ્યુબ એમના તળપદા શબ્દો અને વિશિષ્ટ જ્ઞાનથી ધમધમતું હોય છે। આપણને એમ થાય કે સાંભળ્યા જ કરીએ કે સાહેબ બોલ્યા જ કરે, પણ સમયની મર્યાદાને લઈ અને હવે જ્યારે સાહેબે આ સમગ્ર રિલે દોડનું એક પરાક્રમ કર્યું છે, ત્યારે એવા 205 આપણા પરાક્રમી વીરોને આશીર્વચન આપવા માટે હું માનનીય જગદીશાનંદજીને વિનંતી કરું છું।